ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બુધવાર છે આજે. કાલે કેવું હોય છે કે જ્યારે શૌર્યનું સ્કૂલનું નવું વર્ષ સ્ટાર્ટ થાય તો હું લાપસી કરું છું. તો આ વર્ષની સ્કૂલની મારે લાપસી બાકી છે. કાલે મેં આખા રૂમમાં કચરા પોતું કર્યું, ઝાપટ ઝૂપટ કર્યું. પરમ દિવસે સખત વરસાદ હતો તો બહાર નહોતું વળાયું, તો બહાર વાળીને ચોખ્ખું કર્યું. આ લોકોનું ચોખ્ખું કર્યું, કારણ કે ગમે ત્યારે છે ને ઝરમર વરસાદ ચાલુ થઈ જાય એટલે પહેલાં આ ચોખ્ખું કરું છું કે પૂરી દેવાય. અને બહાર અહીંયા પછી બહુ વાળવું પડે છે ને એ ઘાસ ને બધું કચરો એટલું ક્લીન કર્યું છે ને પછી વરસાદમાં નથી. એટલે આજે લાપસી કરી દેવી છે માતાજીને. અમારા કુળદેવી ચામુંડામાં છે, તો દર વર્ષે જ્યારે શૌર્યનું નવું વર્ષ ચાલુ થાય ને એટલે હું માતાજીને લાપસી ધરાવું છું. અને અત્યારે એ ગયા છે રેણુબેનને લેવા. રેણુબેને ઘર બદલ્યું છે, કહે છે કે બહુ સરસ, થોડું જૂનવાણી ટાઈપ પણ બંધ ડેલાનું છે, તો બહુ મસ્ત છે. તો મારે શૌર્યને જવું છે. અને રોજના રૂટીન પ્રમાણે મેં કીધું એમ ભાવે નહીં, પણ હવે આદત પડી ગઈ છે. તો એ મેં એક રીલ પણ કરી હતી કે દાળિયાનો પાવડર, ડ્રાયફ્રૂટ્સ, પછી કેળા અને ગોળ, ખજૂર, એનું લેડીઝો માટે બહુ જ હેલ્ધી ડ્રિંક છે. બજારના પાવડર લો એના કરતાં ઘરગથ્થું કરો એમાં બહુ જ ફાયદો થાય. તો અત્યારે જો હવે બસ અત્યારે બધું વાળ્યું, રૂમ ક્લીન કર્યું અને હવે કપડાં સુકવવાના જ બાકી છે. પણ આ બંનેને હજી ખોલવાના નથી. શું જોવે મારી ગૌરી? હે, થોડી વાર રહીને ખોલું. હા, પણ જો ઝાડ કેટલા મોટા થઈ ગયા છે, તમે લોકો દેખાતા પણ નથી કે ક્યાં હોવ છો. બાજરાનપુડામાં એટલી બધી લાલ કીડીઓ છે ને કે લાવવામાં એટલી તકલીફ થાય છે. અને પછી ફટાફટ પૂરી દો. ઝરમર ચાલુ થઈ ગયું. ઓ રેણુબેન, 1 મિનિટ આવો ને. એ આ બાજરો કેટલો ગરમ છે યાર. જો તો હવે આપણે તો ક્યાં ખોલશું યાર. અને એ તો તરત ખાવા દો. આમ જો કેટલો ગરમ લાગ્યો મને. બોલ, એ છે ને બફારો મારે. માણસ છે ને વાડીને આવડા પૂરા વારીને કાયદેસરના મૂકે ને 2 દી છે ને તડકો ખાવા દે. અહીંયા ખેતરમાં તડકો ખવડાવવો પડે. એક તો આપણે વાદળમાં વાઢ્યો અને વરસાદ અડી ગયો આપણને. આમ તો એમ નહીં, આ રૂમમાં છે ને પોળો કર્યો હોય તોય વાંધો નહીં. ધબાધબ છે ને આખો એક છકડો એને માથે છે ને ડાબ્યો છે ને એટલે એટલો ગરમ લાગ્યો. આપણે દાજી એવો ગરમ છે. ઊભા રહું, હું લાકડી લઈ આવું અને પેલી બેન બોલાવું. ત્યાં જ ઊભા રહેજો. એટલે એ લક્ષ્મી, તમારા પગ ગંદા થશે. પેલી બાદ જતા રહો. એ ગૌરી, લક્ષ્મી, હાલ બેટો. ગૌરી અહીંયા આવ. હાઈ, દોડીને આવે. પકડજો. હા 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 હા, અહીંયા આવ. ચાલ, હાલે લે, અહીંયા આવ. અહીંયા આવ. હોશિયાર, ક્યાં જાઉં છું? ઉભા રહો. પોળો કરી દીધો. એક આ ખોદાવું છે યાર. અહીંયા છે ને ચાલવામાં તકલીફ પડે છે. અંદર રહો ભાઈ. ચલો, એક તો ઝરમર ચાલુ થઈ ગયો. ચલો હવે રેણુબેન, તમે તમારું પરવા, હું મારું પરવારું. પાણીમાં એ રહ્યું, એ બાજુ પાણી છે. રહ્યું, જા એ રહ્યું. હા હા, ચાલ. એ રામ, સજ્જે માનતો નથી. આખો પલળી ગયો છે ને હજી પાણીમાં રમવું જ, વરસાદમાં પલળવું જ.
નહીં, મારે ડર્ટી નથી થવું, મને ના ગમે એ પાણી. પછી એ પાણીમાં પગ નાખે એટલે ઈચી થાય. શૌર્યને મેં એકલીએ મોટો કર્યો છે આ જંગલમાં. મેં એકલીએ ધ્યાન રાખ્યો, એકલીએ રમાડ્યો, એકલીએ સાચવ્યો. કોઈ કહે કે નહીં આ રાખ્યો, નહીં, હું નહીં કહું. શૌર્યને ફક્ત ને ફક્ત મેં. કારણ કે જ્યારે પણ એ બહાર દોડી જાય ને એટલે હું સીધી બહાર આવી જાઉં છું. કારણ કે આ જંગલ છે, આનો વિશ્વાસ ના કરાય. બહુ વહેમમાં અહીંયા રહેવાય જ નહીં. એટલી ખતરનાક જગ્યા છે અમારી. 24 કલાક હું ટેન્શનમાં હોઉં કે કઈ બાજુથી જાનવર આવી જાય. હે, બહાર જવું છે? બહાર લાયા ને હોય બેટા. હવે પેલી રિવર છે જ નહીં. બસ પાણી ઉતરી ગયું બેટા. હા, નવું નવું ઝાડ પર ચડતા શીખી ગયો જ જો ને. એ બહુ હાઈટ વાળું છે. તું જે ચંપા ટ્રી પર ચડે છે ને એ જ બરાબર છે, ગેટ પાસે. આ બહુ હાઈટ વાળું નથી. હા હા, દેટ ઇઝ ચંપા ટ્રી. હા, ઓકે. ઓ બાપરે, સારું થયું તે કીધું મને. તારું ટી શર્ટ ગ્રીનરી ને મેચ થાય છે શૌર્ય. ગ્રીન ગ્રીન જો તારું ટી શર્ટ. જમ્પ કરે છે, બતાય તો. પગ ઉપર લઈ લેવાય એટલે હિંચકા ખવાય. ડાળી તૂટશે બેટા. વાગશે વાગશે, રેવા દે. હાય હાય, હા વાગશે. એ ડાળી તૂટે એવી છે. હા, હિંચકા ખાવાનો છે. એ ડાળી તોડી નાખીશ. હાથ ફેરવ નીચે નમી. પકડાય છે? પકડાય છે? નથી પકડાતા? અહીંયા છે. એ બિચારા કેવા પલ્લેલા છે શૌર્ય.